ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લીલવાના પરોઠા. તો એના સારું આપણે આ લીલવા એટલે અલગ અલગ જાતના દાણા લીધા છે. તો થોડાક આપણે લીલા વટાણા લીધા છે અને એટલા જ આપણે લીલા વાલ છે, સુરતી વાલ આવે એ વાલ લીધા છે લીલા. અને તુવેર, તો આ તુવેરના દાણા એ બધા એક સરખા લીધા છે. અને લીલા ચણા એ આપણે વધારે લીધા છે, એક વાટકો, કે આનો ટેસ્ટ સારો આવે છે, થોડાક વધારે નાખીએ તો એમ. અને ઘઉંનો લોટ, તો નોર્મલ રોટલીનો લોટ જ આપણે 2 કપ લીધો. લીલા ધાણા થોડાક લીધા અને આદુ, મરચાં, લસણ અને લીલી હળદર આ બધું આપણે આ રીતે ચીલી કટરમાં ક્રશ કરીને લીધું. તો એ તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો. અને મીઠું જોહે બેયમાં આપણે. અને અજમો, તો થોડોક આપણે અજમો લીધો છે, કેમ કે આ લીલવા નાખી તો થોડોક અજમો નાખી તો ટેસ્ટ સારો આવે. અને થોડીક આપણે હિંગ જોહે, બસ. તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ બધા લીલવાને કુકરમાં બાફી લેવું. તો આ બધા કુકરમાં લઈ લેવું. તો વટાણા અને વાલ અને લીલી તુવેર અને ચણા લીલા જીંજરા, આ બધું એકવાર આપણે ધોઈ નાખશું. તો આને આપણે બધાય ધોઈ નાખાશે. તો થોડુંક બાફવામાં મીઠું નાખી દેવું અને પાણી. તો પાણી આપણે ખાલી આ બુઢે એટલું જ નાખવાનું છે. અને કુકર મૂકી દેવું. ગેસ ચાલુ કરી દેવું. કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. અને આમાં આપણે 3 વિસલ થવા દેવું. તો આપણે આ બફાઈ ત્યાં સુધીમાં લોટ બાંધી લેવું. આપણે લોટ બધો ચાળી લેવું. તો લોટ આપણે ચારી લીધો છે. થોડુંક એમાં મીઠું નાખી દેવું અને અજમો થોડોક વઘારમાં નાખશું, થોડુંક આમાં નાખશું અને થોડુંક તેલ નાખશું આમાં, 2 થી 3 ચમચી જેટલું. તો લોટ આપણે બાંધી લેવું. આ બધું પહેલાં મિક્સ કરીને જે રીતે પાણી જરૂર પડે એ રીતે લોટ આપણે બાંધી લેવું. બહુ કઠણ નહીં ને બહુ ઢીલો નહીં, જે રીતે રોટલીનો આપણે બાંધીએ એ રીતનો આપણે બાંધશું. તો આ રીતનો આપણે લોટ જોઈએ. હવે થોડુંક તેલ લગાવી લેવું. આને આપણે 10 મિનિટ માટે રહેવા દેવું ઢાંકીને. તો કુકર આપણે નીચે ઉતારી લીધું. તો ખોલીને જોઈ લેવું. દાણા આપણે બધા સરસ એકદમ બફાઈ ગયા છે. બધા એકદમ સરસ બફાઈ ગયા છે. તો આનો આપણે વઘાર કરશું. તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે. એમાં અજમો નાખશું. થોડોક અજમો નાખીને એટલે મસ્ત ટેસ્ટ આવે છે. ને આ દાણા હોય એટલે વાયડાઈ ન લાગે એમ. થોડોક અજમો ને હિંગ નાખીએ ને એટલે. મસ્ત ફ્લેવર આવે અજમાનો. તો તેલ આપણે અડધો ચમચા જેટલું નાખ્યું છે. ને હિંગ નાખશું. તો એમાં આપણે આદુ, મરચાં, લસણ અને આ હળદર બધું મિક્સ નાખીશું. થોડીક વાર અને તેલમાં ફેરવી લેવું. થોડુંક મીઠું નાખી દેવું.
હવે આમાંથી આપણે દાણા નાખીશું બધા. મિક્સ કરી લેવું. થોડીક વાર આને પાકવા દેવું. આ રીતે થોડાક દાણા દબાવી દેવાના એટલે ઘાટું થઈ જાય સરસ. બધાય દાણામાં નાખી દેવું આપણે. આ રીતે થોડુંક મિક્સ થઈ જાય થોડાક. અને આ પાણી તમે પી શકો, બહુ મસ્ત લાગે ટેસ્ટમાં. કેમ કે આપણે દાણા બધા ધોઈને જ નાખ્યા હતા, તો હેલ્થ માટે બહુ સારું. તો કોઈ શાકમાંય તમે નાખી શકો, શાકનો રસો કરવો હોય તો એમાંય તમે. આમાં લીલા ધાણા થોડાક નાખી દે. થોડીક વાર પકાવી લેવું આને. આને આપણે થોડીક વાર પકાવી લીધું. તો આ રીતનું સરસ થોડુંક દબાવીને ઘાટું કરી લેવાનું. ગેસ બંધ કરી દેવું અને બીજા વાસણમાં કાઢી લેવું એટલે ઠંડુ થઈ જાય. આને ઠંડુ થવા દેવું. હવે આપણે આમાંથી પરોઠા બનાવશું. તો થોડુંક ઠંડુ થઈ ગયું. લોટ જોઈ લેવું. લોટ એકદમ સરસ સેટ થઈ ગયો, મસ્ત થઈ જાય. થોડીક વાર રાખી દઈને તો મગરી જાય, એકદમ સ્મૂથ થઈ ગયો. રોટલીનું એવું જ કરવાનું. હંમેશા રોટલી કરવાની હોય ને તો 10 મિનિટ અગાઉ લોટ બાંધીને રાખી દો ને એટલે રોટલી સરસ થાય. હવે આપણે ગેસ ચાલુ કરી દઉં એટલે તવી ગરમ થઈ જાય. થોડોક લોટ વારવા હાટું લઈ લઉં. હવે આમાંથી એક લુઓ લઈ લઉં આ રીતનો. રોટલી આ રીતે ગોળ કરીને વણી લઉં. તો એકદમ ઈઝી પરોઠા બતાવું. તો આની એક રોટલી વણી લઉં. જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો. મરચાં ઉડ્યા. આ રીતનું આપણે આવડી રોટલી કરી લેવાની. હવે આમાં સ્ટફિંગ રાખશું. આ રીતે ગેસ આપણે ધીમો કરી દીધો તવીનો, બહુ ન ગરમ થવી જોઈએ. હવે આને આપણે આ રીતે ફોલ્ડ કરી દેવું અને દબાઈ દેવું અહીંયા. હવે આપણે એને ખાલી હાથથી જ આ રીતે પ્રેસ કરી લેવું, એ બધી બાજુ થઈ જાય. બસ તો આ રીતે એકદમ ઇઝીથી થઈ જાય. વણવામાં કંઈ વાંધો નહીં આવે. હવે થોડુંક આમાં તેલ લગાવી લઉં. અને આપણે શેકી લઉં. તો બે બાજુ એકદમ સરસ શેકી લેવું. આને આપણે એકદમ સરસ ધીમા ગેસે
પકાવી લેવાનું બધી બાજુએ આ રીતે ફેરવી આને કાઢી લેવું. એકદમ મસ્ત લાગે છે, ગરમ છે. જો તો તૈયાર છે આપણા લીલવાના પરોઠા. તો આને તમે સવારે નાસ્તામાં કરી શકો ને બપોરે કરી શકો, અને જો કઠોળ સાંજે ખાતા હોય તો સાંજે કરી શકો. એમ ગરમ ગરમ હોય એટલે વાંધો ન આવે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લીલવાના પરોઠા. ખોલી નાખો.